અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા છે। 30થી વધુ હોટલમાં દરોડા પાડી અને ચેકિંગ હાથ ધરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે। ડ્રાઇવ ઇન રોડ પરની જિંજર હોટલ, જજીસ બંગલો રોડ પરની પ્રાઇડ પ્લાઝા અને ગુજરાત યુનિવર્સિટીની કમ્ફર્ટ ઇન હોટલમાં દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદમાંથી રશિયન, નાઇજીરિયન અને નોર્થ ઇસ્ટની મહિલાઓ મળી હોવાની અહીંયા પ્રાથમિક માહિતી છે। હોટલ સંચાલકોની મિલીભગત સામે આવશે તો હોટલ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। એપના માધ્યમથી રેકેટ ચાલતું હોવાની એક પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। તમામ એપ્લિકેશન દેશ બહારથી ઓપરેટ થઈ રહી હતી। એ વેપારને લઈને અમદાવાદની નામાંકિત હોટલોમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। અમદાવાદ અને ગાંધીનગરની મોટાભાગની જે હોટલો છે તેમાં રાતભર કાર્યવાહી જે છે તે કરવામાં આવી હતી। હાલમાં અમે ઉપસ્થિત છીએ બોડકદેવ ખાતે આવેલી પ્રાઇડ પ્લાઝા હોટલમાં, જ્યાં પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા જે છે તે પાડવામાં આવ્યા હતા। ખાસ કરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશથી રાજ્યમાં સીઆઈડી ક્રાઇમના દરોડા જે છે તે પાડવામાં આવ્યા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં 30થી પણ વધુ હોટલો જે છે તે રાતભર ચેક કરવામાં આવી હતી। શહેરમાં પ્રાઇડ પ્લાઝા છે, ઉપરાંત જિંજર હોટલ, ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી કમ્ફર્ટ ઇન સહિતની હોટલોમાં જે છે તે દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદમાંથી રશિયન, નાઇજીરિયન અને નોર્થ ઇસ્ટની મહિલાઓ જે છે તે મળી આવ્યા હોવાનો પણ પ્રાથમિક અહેવાલ જે છે સામે આવી રહ્યો છે। અને ખાસ કરીને તમામ જે ડોક્યુમેન્ટ છે, કોણ કોણ અંદર ઇન અને આઉટ, તમામ જે ફાઇલ જે છે તે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે। હાલ સમગ્ર મામલે તપાસ જે છે ચાલી રહી છે। જો હોટલમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો લાયસન્સ રદ થવા સુધીની પણ કાર્યવાહી જે છે તે કરાઈ શકે છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।